આપણે જવાનું છે અમદાવાદ થી નવસારીની ગાડી ભરવા માટે આપણે આવી ગયા છીએ ગાડી સાફ કરવાની. ગાડી સાફ કરીને આવી ગયા લાલભાઈ ની હોટલે. લાલભાઈ ની હોટલે ઉતરીને જતા લાલભાઈ બીજી હતા. મેં તો કાંઈ નહીં, આપણે સાનો સબોડકો મારી દો ને લાઈટ હજુ લટકી વાહે ને આવતારી આપણે પાર્ટીની આવીને ગાડી લગાવી દીધી છે. માલમાં તો બહુ ખાસ કાંઈ હતું નહીં, થોડું જ હતું. એટલે જો આટલું જ હતું માલમાં, આટલું લઈને તો જવાય નહીં, બીજો પાટલો ગોતવો પડશે. એટલે જાળીમાં આવીને આપણે આવી ગયા સ્ટેન્ડે. તો વાગ્યા છે રાતના 9 ને આપણે આવી ગયા છીએ પાટલો લેવા માટે. પાટલો આપણા કાકાનો જ હતો. આપણા કાકાએ આપણને પાટલો આપી દીધો છે મોટું મન રાખીને. અને આ જો આ મોટું મન રાખીને આપણે ક્રોસિંગ કરવા આવી ગયો હતો. મહેનત કરી બાપડા. અને જો તમે પછી આપણે થોડીક કરી વટીને પછી કાકા કે હારું આવજો, હાલ શાંતિ જઈને પોગાડી દેજે. મેં કોઈ વાંધો નહીં, ચિંતા કરતા નહીં, શાંતિ જઈને હોઈ જાવ. અને આપણે તો ઘરે જઈને શાંતિથી હોઈ જાય. અને હવારમાં જો મોઢું બળું થઈને એટલે કે 9 નીકળી જાય ને આવી ગયા દ્વારકાધીશ હોટલે પૂરાને મળવાનું ચા પીવા. ચા પી લીધી પૂરો જો બહુ શરમાતો હતો એટલે મેં જવા દે હવે ના. આપણે ચડાવી દીધી એક્સપ્રેસ હાઈવે પર ને 9 ના વાગ્યા ત્યાં તો આપણે પીપોદર પોગાડી દીધી ને માલ ખાલી કરી દીધો ગોપાલ કાકા વાળો. અને પછી આવી ગયા નવસારી આપણા કાકા રહેશે ગ્રીટ ઉપર જતા એટલે આપણે કીધું હાલો ખાલી કરતા આવી. કાકાને બિહારી નીકળ્યો આગળ. ત્યાં તો આપણા ફોલોવર ભાઈ આપણને ઓળખી ગયા ને આપણને ભળીને ખુશ થઈ ગયા. એટલે આપણે ઉતારી લીધો વિડીયો અને પગી આ કંપનીમાં ગાડી કરી લખી ખાલી કરીને આપણે જવાનું સુરત માર્કેટમાં. આ સિઝનનો છેલ્લો ફેરો ભરવા. થોડાક જ કેરેટ છે, તમે જુઓ આપણે સુરત માર્કેટ આવી ગયા ને છેલ્લો ફેરો કેરેટનો ભરી લીધો છે. અને આ રવાના થઈ ગયા અને આવી ગયા અમદાવાદમાં આવ્યા હતા. 2 સિક્યુરિટી કરતા હતા. તો મળીએ બીજા બ્લોગમાં. જય દ્વારકાધીશ.